ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ રોડ ઉપર ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની જાણ થતાં જ જંબુસર પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે। ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ માર્ગ ઉપર ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચના શુક્લતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા જતા સમયે મંગણાદ નજીક હાઈવે ઉપર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીસોથી આસપાસના લોકો સ્થળ ઉપર દોડી ગયા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 10 લોકોમાંથી 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની જાણ થતાં જ જંબુસર પીઆઈ એવી પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી, જ્યારે ઘટનાની જાણ થતાં જંબુસર રેફરલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। રાત્રે 11:30 કલાકના સમયગાળા દરમિયાન અકસ્માતની ઘટના સામે આવી હતી। હમણાં જ ખૂબ જ ભયંકર એક્સિડન્ટ થયો છે, જેમાં પાંચકડા, વેડજ અને ટંકારિયાના 6 જેટલા લોકોના મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે। તાત્કાલિક જાણ થતાં અમે અત્યારે અહીંયા જંબુસર સિવિલ હોસ્પિટલે આવીને જે મૃત્યુ થયા છે એમને તાત્કાલિક પીએમ કરી અને એમને બોડી સોંપવામાં આવે એવી તમામ પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે આત્માઓને ખૂબ શાંતિ આપે અને એ પરિવારમાં આવી પડેલું દુઃખ એ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। આ પરિવાર શુક્લતીર્થ ખાતે જે મેળો ભરાયો છે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા, વચ્ચે મીઠાની ટ્રક સાથે અથડાતા અકાળે આ 6 જણાનું મૃત્યુ થયું છે અને 3 થી 4 જણા સિરિયસ છે, જેને વડોદરા ખાતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે।